આજે ચૈત્ર પૂનમનો દિવસ છે અને હનુમાન જયંતિ પણ છે. સાથે સાથે ચૈત્ર પૂનમે બહુચરાજી પણ મેળો ભરાય છે અને મા ચોટીલા ચામુંડા પણ માણસો હાલીને જતા હોય છે. આ એક પતિ પત્ની છે અને રામાપીર પતિ પત્ની છે અને રામાપીર ધામમાં જઈ રહ્યા છે. એમની સાથે નાનું બાળક પણ છે. હું એમને પ્રશ્ન કરું છું, શું આસ્થા શું શ્રદ્ધા સાથે જઈ રહ્યા છો? બોલો, શું આસ્થા સાથે શું બાળકને તમે લઈ જવાનું કારણ શું? છોકરી પતિ પત્નીને એવી ઈચ્છા હતી કે અમારે એક પારણું બંધાય અને રામાપીરના આશીષથી એમને ત્યાં પારણું બંધાણું છે અને એમને દીકરી હોય કે દીકરો, એમના માટે તો બાળક જ જોતું હતું અને તેમને દીકરીનો જન્મ થયો છે. હું એવી આશા રાખું આ દીકરી મોટી થાય, 100 વર્ષની થાય અને આગળ ભણી ગણીને પણ હોશિયાર થાય એવી આશા સાથે બોલો પીપળીના રામાપીરની જય માતાજી. કયા ગામના ઠાકોર? રૂડા. હવે રૂડાથી ક્યાં જઈશું? ચોટીલા માતા. શું માતા ઉપર શું આશા રાખીને જવું રહ્યા હો? બધું સુખ શાંતિ રાખવું પડે એમ કે આપણા માટે બહુ સહાયતા રાખવી પડે, બધું સારું. બરોબર. મા ચામુંડાની સહાયતા આપણને મળે એટલા માટે રૂડાથી તમે ચોટીલા જઈ રહ્યા છો. બરોબર. આમ કોઈ આમ તકલીફ ખરી ગઈ? કશું નહીં. માતાની દયાથી કોઈ તકલીફ નહીં. હા તો માતામાં ચામુંડી ચોટીલા ને ડુંગરાવાળી સૌના રખોપા કરે અને તમારા ધાયરા કામ કરે. જય મા ચામુંડા ચોટીલા ની. જય માતાજી. જય માતાજી. બેન, તમારું નામ? માતાને રાખી હતી કે ભાઈ તો હું માતાને દર્શન કરાવીશ. કયા ગામથી નીકળ્યા હો? ભાસ્કરપરાથી. જુઓ મિત્રો, ભાસ્કરપરાથી આ બે બહેનો છે, પોતાના દીકરાને લઈ અને મા ચોટીલા દર્શન કરવા લઈ જાય છે. આ એક આસ્થાનો વિષય છે. બહુ ઘણી વસ્તુ અઘરી છે છતાં પણ માના જે રખોપા છે, માયા જે દયા કરી છે એના માટે પોતે બાધા કરવા જઈ રહ્યા છે. આ બાળકને ભગવાન માતાજીને દયા રાખે, સુખી રાખે, 100 વર્ષનો થાય. જય મા ચોટીલા.